ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની કેબિનેટમાં એવા લોકોને સ્થાન આપ્યું છે કે જેને કારણે ચીનની ચિંતા વધી ગઈ છે. નમસ્કાર દર્શક મિત્રો, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ આમ તો રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી ગયા છે, પરંતુ સત્તાવાર રાષ્ટ્રપતિ બનશે 20 જાન્યુઆરી 2025ના દિવસે. ત્યારે એમનો રાષ્ટ્રપતિ તરીકે શપથવિધિ સમારંભ થશે. પણ એમણે અત્યારથી પોતાની જે ટીમ બનાવવા માંડી છે અને આ ટીમમાં જે માણસોને સામેલ કરવામાં આવ્યા છે એ સાંભળીને ચીનના પેટની અંદર તેલ રેડાયું છે. ચીન એકદમ ચિંતામાં મુકાઈ ગયું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com ને. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની કેબિનેટમાં એવા લોકોને સ્થાન આપ્યું છે કે જેને કારણે ચીનની ચિંતા વધી ગઈ છે. આમ તો બધા જ દેશોના નેતાઓની નજર છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ટીમમાં કોને સામેલ કરી રહ્યા છે. પણ ચીનને વિશેષ ચિંતા એટલા માટે છે કે કેટલાક લોકો આ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમમાં એવા છે કે જે ચીનના કોમ્યુનિસ્ટ શાસકોની સરખામણી નાઝી સાથે કરી ચૂક્યા છે. કોવિડના સમયે ષડયંત્ર રચવાનો આરોપ ચીનની પર લગાવી ચૂક્યા છે. તાઇવાનને ખુલ્લું સૈન્ય સમર્થન આપી ચૂક્યા છે. તાઇવાન એ ચીનનું નંબર 1 દુશ્મન છે અને ચીનને સૌથી વધારે પરેશાન કરનારું એક નામ જે સામે આવ્યું છે એ માર્કો રૂબિયોનું છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વિદેશ મંત્રી તરીકે માર્કો રૂબિયોને બનાવ્યા છે અને માર્કો રૂબિયોને ચીનના કટ્ટર વિરોધી તરીકે ગણવામાં આવે છે. માર્કો રૂબિયો પોતે ફ્લોરિડાના સેનેટર બન્યા છે અને માર્કો રૂબિયો પર ચીને શિનજિયાંગથી લઈને હોંગકોંગ સુધીના મુદ્દા ઉપર સમર્થન આપવા બદલ પ્રતિબંધ મૂકેલો છે. આ માર્કો રૂબિયોનું નામ વિદેશ મંત્રી તરીકે જાહેર થતાની સાથે જ ચીનની અંદર જબરજસ્ત ચર્ચા શરૂ થઈ ગઈ છે અને ચીનના જે કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ છે એમનામાં ચિંતા બેસી ગઈ છે. શાંઘાઈની ફુડન યુનિવર્સિટીના પ્રોફેસર વુ સિન્બોનું માનવું છે કે માર્કો જેવા કટ્ટરપંથીઓ માત્ર ચીનના મુદ્દાઓ સાથે કડક વલણ નથી અપનાવતા, પરંતુ પરિણામોને ધ્યાનમાં લીધા વગર પગલાં લે છે. અને આ માર્કો રૂબિયો છે એ જબરજસ્ત ચીનનો કટ્ટર વિરોધી છે. પ્રોફેસર વુ સિન્બોએ કીધું કે બાઇડન સરકારની સરખામણીએ ટ્રમ્પ સરકારની અંદર ચીન અને યુએસએ વચ્ચે જે વેપાર છે એ ઓછો થશે અને સંકુચિત થઈ જશે. રૂબિયોને ચીન વિરુદ્ધ 2021માં વિગર ફોર્સ્ડ લેબર પ્રિવેન્શન એક્ટના મુખ્ય સ્પોન્સર હતા અને ત્યાં આગળ જે વિગર મુસલમાનો પર ચીનની અંદર જે અત્યાચારો થાય છે એનો આ માર્કો રૂબિયોએ વિરોધ કરેલો હતો અને ઉત્તર પશ્ચિમ શિનજિયાંગ પ્રદેશમાંથી તમામ માલ સામાનની આયાત ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો હતો. 2023ની અંદર માર્કો રૂબિયોએ એવું કહ્યું હતું કે અમેરિકન અર્થવ્યવસ્થાને જો ચીનના ચુંગાલમાંથી મુક્ત કરવાની લડાઈમાં આપણી સફળતા કે નિષ્ફળતા એ 21મી સદીની વ્યાખ્યા કરશે. આ ઉપરાંત એક બીજું નામ છે માઇક વોલ્સ. એને વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવવામાં આવેલા છે. આ માઇક પણ ચીનના જબરજસ્ત વિરોધી છે અને એમણે એવા નિવેદનો એ વારંવાર આપતા રહે છે કે અમેરિકા અને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે શીત યુદ્ધ ચાલી રહ્યું છે. માત્ર આ માર્કો રૂબિયો કે માઇક વોલ્સ નહીં, ઇવન ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચીનનો જાહેરની અંદર વિરોધ કરતા આવ્યા છે. અને જ્યારે કોરોના મહામારી વખતે એમણે રીતસરના જાહેરમાં એવું નિવેદન આપેલું હતું કે આ આખું જે કોરોના મહામારીનું ષડયંત્ર છે એ ચીનથી શરૂ થયું છે અને ચીનની લેબમાંથી આ વાયરસ વાયરલ થયો છે. આવા બધા નિવેદનો ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આપેલા. હવે જાણકારોનું કહેવું એમ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી જ્યારે સત્તાવાર
પદ પર બેસશે એ પછી ચીનના સંબંધોની અંદર બદલાવ આવે છે કે એ આ જૂની સ્ટાઇલ મુજબ ચીનની સાથે દુશ્મની રાખે છે એ પછી ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.